પણ એક દીકરીની જાન આવેલી, આમ તો બે જાન આવેલી, અને બે ફૂઈ પાછળ ભત્રીજી એટલે ભાણેજ પરણવા આવેલા. ગામના પાદરમાં મધુઆ સાહેબ ઢોલની માથે દાંડિયું પડી છે, ગરવા હાથે જાનડિયું ગીત ગાય છે, અને જાનું પરણવા આવે છે. અને આ બાજુ બ્રાહ્મણે, આપ જાણો છો આપણા હિન્દુના નિયમ પ્રમાણે કન્યા પધરાવો સાવધાન કરીને પડકારો કર્યો, પણ જવતર હોમવા માટે દીકરીનો ભાઈ નથી. બાપ ઉપાધિ કરે છે કે ભાઈ ક્યાં દીકરીનો. બીજાને કીધું ને કાકાના દીકરાને કે ક્યાં વયો ગયો, ક્યાં છે આ, ખબર ન પડે. માંડવામાં જવતર હોમવાની તૈયારી થઈ ગઈ છે. આ બાજુ સાતી હુંદીના ઘૂમટા તાળી અને ધીરા 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 ડગલા દેતી દેતી આ દેશની દીકરી પરણવા આવે છે. હવે ઉગાડા મોટે મેરેજ થાય છે, લગ્ન થાય છે. એક જમાનો, એક સમય દિગુભાઈ એવો હતો કે મર્યાદાનો ઘૂમટ તાણી દીકરી માંડવે આવતી હતી. અને તેથી જવતર હોમવા વાળાની વાત આવી કે જવતર હોમવા વાળો ભાઈ નથી આયા. ભાઈ ક્યાં છે, ભાઈ ક્યાં છે? ખબર પડી ગરધણીને કે તમારા દીકરાનું એક્સિડન્ટ થયું છે, કે જોજો જાન આવી છે, બે જાનું પરણવા આવી છે, કોઈને ખબર ન પડવા દેતા. બે મારા ભાણે જ પરણવા આવ્યા છે આયા. અમુક સમાજના જીતુભાઈ નિયમ છે, ફૂઈ પાછળ ભત્રીજી દેતા હોય એટલે ભાણે જ પરણવા આવેલા બે ઢોલની દાડીઓ વાગતી હતી, જાન માંડવે પૂગી ગઈ. અને ખબર પડી કે એક્સિડન્ટ થયું છે. પોલીસ આવી, એને કીધું કે આમાં મામા બની ગયું છે. સાંભળજો આ દેશનો બાપ કેવો છે. આ બાજુ દીકરી પરણવા માટે માંડવે આવે છે, અને આ બાજુ પોતાનો એક ના એક દીકરો. આહિર સમાજની આ બહુ સત્ય ઘટનાનો પ્રસંગ છે. આજથી 30 વર્ષ પહેલા બનેલી આ સત્ય ઘટના છે. અને માંડવામાં દીકરી પરણવા આવે, જ્યાં પગ મેલે માંડવામાં, ત્યાં બાપના કાને ખબર પડ્યા કે તમારો દીકરો દુનિયામાં નથી. પોલીસને થાણું જ આવ્યું, તેને કીધું બાપા તમે જાણો છો ને કે તો બિનવારસી કરીને લાશને તમારા પોલીસ સ્ટેશનમાં રાખો. હું મારી દીકરીની જાન વળાવી અને એને લેવા આવું છું. જોજો મારા ભાણે જ પરણવા આવે છે. આજ મારાથી બીજું બોલાય નહીં. બે આવે પરણવા માટે, ઢોલ વાગે છે, મારા ભાણે જ છે, અને મારાથી કઈ બોલાય એવું છે નહીં. પણ રાખો તમારા પોલીસ સ્ટેશનમાં. હું આ જાન વળાવી અને બે આહુડા બે દીકરીના દીકરાના ભેળા પાડી દઈશ. હવે હા બોલજો, જાન પરણવા આવી છે, ભાઈ ક્યાં, ભાઈ ક્યાં. દીકરી માંડવામાં નજરું કરે છે, પોતાનો ભાઈ દેખાતો નથી. બેટા એ કામે ગયો છે, તારા ભાઈની તને ખબર છે. એમ કરી અને કાકાના દીકરાને કીધું લે બાપા તું જવતર હોમી દે. કાકાના બે દીકરાએ જવતર હોયમાં ચોરીએ ચડેલી દીકરી ફેરામ પૂરા કરે છે. આજ પણ જે માંડવામાં લગ્ન થાય માં જવતર હોમાં છે, એટલે મને આ પ્રસંગ યાદ આવ્યો. એ જવતર હોયમાં દીકરી ફેરા ફરી અને વળાવાનું ટાણું આવ્યું, જાનું વળાવાનું. જાનું હિમાડા હુંદી ઝાપા હુંદી દીકરીનો બાપ જાનને વળાવા જાય છે. પાપણનો પડદો ભીનો નથી થવા દીધો. કોઈને ખબર પડી જાય તો, કોઈને ખબર પડી જાય તો એ ધીરા 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 ડગલા દેતો દેતો ગામના ઝાપે પૂગ્યો. પછી બે વેવાય હતા ને, એને એક બાજુ બોલાવીને કીધું તમે રોકાજો, જાન ભલે વહી જાય, તમે રોકાજો. કાં કે હજી મારા દીકરાને શમશાન સુધી પુગાડવાનો છે, તમે રોકાઈ જાજો. ઘટના ઘટી ગઈ, એને તો એક દી બે દી થઈ ગયા. પણ મેં કીધું કે જ્યાં સુધી મારા ભાણે પરણીને પાછા ન વ્યા જાય ત્યાં સુધી આ ખબર નથી પડવા દેવી. આ રૂડા લગ્નના માહોલને મારે શોકમાં બદલવો નથી. અને તેથી બે વેવાઈને રોકી અને જાનને વળાવી અને પછી કીધું કે હવે દીકરીના અને દીકરાના આહુડા ભેળા પાડીશ. આ બાપની ત્રેવડ છે, જેના હૈયા જેના કાળજા વજરના છે, પથ્થર મૂકી મૂકી અને જેને સાહેબ આવા સમર્પણો કર્યા છે. માનું સમર્પણ તો હોય. માં બે આહુડા ક્યાંક પાડી લે તો જીતુભાઈ બાપે બે આહુડા પીધા છે. બાપનું સમર્પણ દુનિયામાં જેવું તેવું નથી.